સો ગીતાજીની સાથે આપણે જે દિવ્ય યાત્રા કરી રહ્યા છે એમાં બધાનું સ્વાગત છે. આ યાત્રામાં હું પણ એક સહયાત્રી છું. એવું નથી કે હું તમારી યાત્રાનો ગાઈડ છું, હું પણ એક સહયાત્રી છું. અને આ યાત્રાનો આનંદ મને પણ આવે છે. જેમ આપણે કોઈ તીર્થસ્થાને જઈએ, યાત્રાધામ પર જઈએ અને એની પવિત્રતાનો આનંદ આપણે બધા માણીએ, એવી રીતે આ યાત્રાનો આનંદ મને પણ મળે છે. એટલે આ એક અદ્ભુત વસ્તુ છે. ગીતા બહુ પાવનકારી છે. ગીતા વાંચો, ગીતા પર બોલો, ગીતાનું અધ્યયન કરો, એ તમને અંદરથી પવિત્ર કરે છે. એ આપણો બધાનો અનુભવ હશે જ એનો. એટલે આપણે ભગવાન બુદ્ધની અંતરયાત્રાનો વાત કરતા હતા. એટલા માટે આપણે ભગવાન બુદ્ધની અંતરયાત્રાની વાત કરીએ છીએ કે આવા જે આત્મજ્ઞાની વ્યક્તિઓની અંતરયાત્રા આપણે સમજીએ તો કૃષ્ણ જે આપણને અંતરયાત્રા ગીતામાં સમજાવે છે એ આપણને વધારે દ્રષ્ટાંત સાથે આપણે સમજી શકીએ. ઇટ બીકમ્સ મોર લાઇવલી. કારણ કે કૃષ્ણ બહુ દૂર છે હજુ વચ્ચે. જો આપણે કૃષ્ણની વાતો કોઈ મહર્ષિ અરવિંદના એક્ઝામ્પલથી સમજી શકીએ, કૃષ્ણની વાતો જો આપણે કોઈક રમણ મહર્ષિથી સમજી શકીએ, રામકૃષ્ણ પરમહંસથી સમજી શકીએ, બુદ્ધથી સમજી શકીએ, મહાવીરથી સમજી શકીએ તો આપણને જરા વધારે ટેન્જિબલ લાગે. કારણ કે કૃષ્ણને ગયે ઘણો સમય થઈ ગયો અને ઘણીવાર પરમાત્મા બહુ દૂર લાગતા હોય છે. કોઈ ગુરુ જે આપણા જેવી જ વ્યક્તિ હોય છે, આપણા જેવા જ મનુષ્યત્વમાં હોય છે, એમને પણ આપણા જેવો ચહેરો હોય છે, બે હાથ હોય છે, પગ હોય છે, એની જોડે બેસીને પરમાત્માની વાતો સમજવાનું કદાચ આપણને સરળ પડે. એટલા માટે આપણે મહાપુરુષોના જીવનમાંથી પણ કૃષ્ણની ગીતાને વધારે સમજી શકીએ. તો અનેક જન્મોની યાત્રા પછી બુદ્ધને આત્મજ્ઞાનના અજવાળા પ્રાપ્ત થયા. આપણે ગઈકાલે જોઈ રહ્યા હતા. અને એ આત્મજ્ઞાનની યાત્રા એમની ઘણી લાંબી હતી. એમને પ્રકાશનો અનુભવ થયો. જે ધ્યાનના માર્ગમાં જે અંતિમ જે પ્રકાશનો અનુભવ થાય છે એને નામ આપણે એક શબ્દ આપ્યો છે, આલોક. ઘણા આપણે છોકરાઓનું નામ આલોક પાડ્યું હોય છે, પણ કદાચ એમને પોતાનું નામનો અર્થ ખબર નથી હોતી અને કદાચ મા બાપને પણ ખબર નથી પડી કે આપણે આલોક કેમ નામ પાડ્યું છે. આલોક એટલે એવો પ્રકાશ કે જે ધ્યાનની અંતિમ ક્ષણોમાં આપણને એનો અનુભવ થાય છે. એવું નથી કે એ પ્રકાશ આપણે આંખોથી જોઈ શકીએ છીએ, માત્ર એનો અનુભવ થાય છે. એ પ્રકાશની આભા ઇટ કમ્સ ફ્રોમ નોવેર. કઈ દિશામાંથી આવે છે એ પણ યોગીને ખબર નથી પડતી. એ પરમાત્માના પ્રકાશનો અનુભવ થાય છે. અને બુદ્ધની વાત કોઈ અનેરી હતી. જો બુદ્ધનો જન્મ થયો ત્યારે પૂર્ણિમા હતી. પ્રકાશમાં એમનો જન્મ હતો. જ્યારે એમને આત્મજ્ઞાન લાદ્યું ત્યારે પણ પૂર્ણિમા હતી. એક અદ્ભુત વસ્તુ છે કે જન્મ થયો એ દિવસે પણ પૂર્ણિમા હતી, આત્મજ્ઞાન લાદ્યું એ દિવસે પણ પૂર્ણિમા હતી, અને બુદ્ધે જ્યારે પોતાનો દેહ છોડ્યો ત્યારે પણ પૂર્ણિમા હતી. હું એમ નથી કહેતો કે બુદ્ધનું મૃત્યુ થયું ત્યારે. હું કહું છું બુદ્ધે જ્યારે પોતાની ઈચ્છાથી જ્યારે દેહ છોડ્યો ત્યારે. જ્યારે બુદ્ધને થયું કે મારું કાર્ય હવે પૂરું થયું છે, 40 વર્ષથી હું બોલી રહ્યો છું, 40 વર્ષની ઉંમરે એમને આત્મજ્ઞાન થયું હતું, 80 વર્ષની ઉંમરે એમણે દેહનો ત્યાગ કર્યો, ત્યારે એ દિવસ જ્યારે તો એ પણ પૂર્ણિમા હતી. એક આ સાંકેતિક હતું. અને જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે મેં કહ્યું કે ભક્ત અને ભગવાન એક થઈ જાય છે, યોગી અને ભગવાન એક થઈ જાય છે. જેમ એક ટીપું સમુદ્રનું પાણીનું રૂપું સમુદ્રમાં ઓગળી જાય અને એકાકાર થઈ જાય, એમ યોગી પણ ભગવાનમાં એકાકાર થઈ જાય છે. એનું અસ્તિત્વ જુદું રહેતું નથી. બુદ્ધ શૂન્ય થઈ ગયા, ગૌતમ સિદ્ધાર્થ શૂન્ય થઈ ગયા, અને ત્યારથી એ બુદ્ધ બન્યા. અને જ્યારે શૂન્ય થયા ત્યારે પરમાત્માનો મહાસાગર એમનામાં પ્રવેશ કરી ગયો અને એ પરમાત્મામાં એકાકાર થયા. પરમાત્મા અને એમનામાં કોઈ ફેર ના રહ્યો. આ એક ફિનોમિનન હોય છે. અને પરમાત્મા અને ભક્ત એક થઈ જાય છે. પ્રેમ ગલી હતી સાંકડી, તામે દોનો સમાય. આપણે વાત વારંવાર કરી રહ્યા છે. બુંદ સાગરમાં વળી જાય, સાગર પરમાત્મામાં વળી જાય. અને જેમ કૃષ્ણ ગીતામાં કહે છે, મયી તે શું ચાપ્યમ, હું એમનામાં છું અને તેઓ મારામાં છે. અનેક જન્મોની આ યાત્રા છે.
એમાં ઉતાવળ ચાલતી નથી. એમાં આપણું ગણિત ચાલતું નથી. આપણને આ ટેવ પડી ગઈ છે. આપણી ટ્રેનિંગ એવી છે નાનપણથી. ટીચરે આપણને શીખવાડ્યું, કોલેજમાં આપણને શીખવાડ્યું, જોબ ઉપર પણ આપણને ગોલ હોય છે, ટાર્ગેટ હોય છે અને એચીવ કરો. પણ આમાં આપણું ગણિત ચાલતું નથી. આમાં તમારે ઉતાવળે આંબા પાકતા નથી. જ્યાં સુધી પાત્રતા નથી થતી ત્યાં સુધી પરમાત્મા આવતો નથી. અને મેં કહ્યું કે એમાં કરુણા છે પરમાત્માની. કારણ કે જો વહેલો આવી જાય તો આપણે પરમાત્માને ધારણ નહીં કરી શકીએ. ઘણી વાર એવું ને યોગ્યતા કરતાં વધારે જલ્દી આવી જાય તો આપણે એને પકડી નહીં શકીએ. અને આપણે ગાંડા થઈ જઈએ અને આપણે તૂટી વેર વિખેર થઈ જઈએ. એટલે પરમાત્માની પણ કરુણા છે કે સમય પહેલાં આવતો નથી. અને એમાં કદાચ જન્મો જતા રહે. પણ આપણે જો યાત્રાની શરૂઆત કરી છે, આપણે પણ જો અત્યારે ને આ જન્મે જો યાત્રા શરૂઆત કરી છે તો યાત્રાનો અંત સારો આવશે ને આવશે જ. અત્યારે જો આપણે આ ગીતા પર બેસીને કંઈક બીજી બધી દુનિયાવી બાબતો છોડીને ટીવીની ચેનલો અપડાઉન કરીને આ પોલિટિક્સમાં શું એ બધામાંથી મન પાછું ખેંચીને આપણે પરમાત્મામાં જો મન અત્યારે પરોવી રહ્યા છે તો આપણી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. અને એકવાર યાત્રાની શરૂઆત થાય તો એની ફલશ્રુતિ થઈને જ જંપે છે. એ આ જન્મમાં થાય, હમણાં જ થાય કે આવતા જન્મે થાય એનું કોઈ લેખિત ગેરંટી હોતી નથી, પણ થશે જ. These seeds of future enlightenment are being planted. ભવિષ્યમાં જે આત્મજ્ઞાન થવાનું છે આપણું પણ, એના બીજ અત્યારે વવાઈ રહ્યા છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું મારામાં બીજ રોપી રહ્યો છું. કદાચ તમને પણ એ બીજનો આનંદ મળશે અને તમે પણ પહોંચી જ જશો. એની કૃષ્ણ ગેરંટી આપી છે. પરામ સિદ્ધિમ ઈતો ગતા. હું એ ભગવાન અર્જુનને કહે છે અત્યારે જે તને જ્ઞાન આપું છું એ જ્ઞાન પામીને એથી જ યોગીઓ આ પૃથ્વી લોકમાંથી જ લોકો પરમ સિદ્ધિને પામ્યા છે. જો અર્જુન પામી શકે તો આપણે પણ પામી શકીએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે નિરાશ થવાની જરૂર નથી. બી રિમેન વેરી ઓપ્ટિમિસ્ટિક, પણ સતત પ્રયત્નવાન રહેવાનું છે. 7/24 ઉપરથી બધું કાર્ય કરતા રહો. મનુષ્ય તરીકે કામ તો કરવું જ પડશે. કામ કર્યા વિના છૂટકો નથી. ભગવાન કહે છે તારા ભરણ પોષણ માટે પણ તારે કામ કરવું પડશે. ભગવાન કહે છે કે તું મારામાં આટલું બધું, તારા ભરણ પોષણની ફિકર હું કરી લઈશ. પણ કામ તો આપણે કરવું પડે ને. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવેશ્યંતી. સુતેલા સિંહમાં આવીને મૃગ પ્રવેશ નથી કરતા. સિંહે પણ દોડધામ કરી એની પાછળ દોડવું પડે છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણીના મનોરથે. ખાલી મનોરથથી કાર્યો સિદ્ધ નથી થતા. તમારે કંઈક તો પ્રયત્ન કરવો પડે છે. અને ભગવાન કરે છે તું પ્રયત્ન કર, એમાં હું તને મદદ કરીશ. આમથી તેમથી અહીંથી બધું તને પ્રયત્ન કરીશ. તમને મારો પોતાનો દાખલો, મને કોઈ દાડો ફોરેન જવાનો મને સ્વપ્ને કલ્પના પણ નથી ને મારે જવું પણ નહોતું. અને અચાનક મારા ફાધર એકવાર કોઈક નાટક જોવા ગયા હતા અને એમને કોઈક માણસ મળ્યો કે મારો બ્રધર આફ્રિકામાં છે, તમારો છોકરો સીએ થઈ ગયો છે, એને જવું છે. એ મારા ફાધર મને કે અમે એને પૂછીશું. તો મેં વિચાર કર્યો કે જરાક થોડું કંઈક થઈ જશે. આપણું આ ઘર 100 વર્ષ જૂનું તૂટી રહ્યું છે, એક જલ્દી આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ. કોઈ એનો હિસાબ પણ ભગવાન બધું ગોઠવતો હોય છે. અને અચાનક હું નીકળી પડ્યો. અને ત્યાંથી પછી નવા આગે ગોરખ જાગે બધા નવા ફાંટાઓ ખેલવા માંડ્યા. અને ભગવાને સામે ચાલીને અત્યારે હું પાછલી જિંદગી જોઉં તો એમ જ લાગે બધું ભગવાને જ ગોઠવ્યું છે. ભલે હું ભણેલો હોઈશ, કદાચ હોશિયાર હોઈશ, મારી જાતને બહુ માનતો હોઈશ, પણ આખરે તો કરનારો તો એ વાળો ઉપરવાળો જ છે. એટલે આપણા શાસ્ત્રોમાં કહ્યું ત્વમેવ કેવલમ કરતાસી. મનુષ્ય તરીકે પ્રયત્ન હું કર્યું છે પણ કરનારો તો તું જ છે. બધું ફલ પ્રભુ તેરે હાથ. ભગવાન કરનારો તું જ છે. હું તો કાયમ હું તારા શરણોમાં છું. અને હું માનું કે ના માનું એ તો પાછલી ઉંમરે લોકોને સમજાય. યુવાનીમાં અભિમાન બહુ હોય પોતાના પર, પોતાની શક્તિઓ પર, પોતાના સૌંદર્ય પર, પોતાની બુદ્ધિ પર. પણ પાછલી ઉંમરમાં જરા જીવનનો અનુભવ પાકટ થાય ત્યારે મનુષ્યને સમજ પડે છે. એટલે એવી રીતે આપણી પણ યાત્રા શરૂઆત થઈ છે. એ આવશે જ. અને એ આવશે ત્યારે અચાનક થતું હોય છે. અચાનક માણસ તમે એના વિશે વિચાર પણ ના કરતા હોય ને એને થાય. મેં કાલે તમને કહ્યું દાદા ભગવાન
હી વોઝ સિટિંગ અને સુરત રેલવે સ્ટેશનના કોઈ પ્લેટફોર્મ પર બાકડા પર બેઠા હશે, ત્યાં અચાનક એમને આત્મજ્ઞાનનો અનુભવ થયો. એક ઝેન કથા છે, જાપાનમાં એક ઝેન ગુરુ હતા, એક એમની શિષ્યા હતી, એ ખૂબ આગળ પહોંચેલી હતી, ખૂબ સાધના કરતી હતી, અને એને પણ મનમાં થતું હતું કે આ ઘડી ગમે ત્યારે આવશે, એની ટાઈમ ઇટ વિલ હેપન. એણે ગુરુને પૂછ્યું કે ક્યારે થશે? ગુરુ કહે તું ઉતાવળ ના કરીશ, ઇટ વિલ હેપન વેન યુ આર નોટ ઇવન થિંકિંગ અબાઉટ ઇટ, બટ ઇટ વિલ હેપન, ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને 2-4 દાડા પછી રાતના મોડી રાતે સરોવર, ગુરુએ કહ્યું હતું નદીમાંથી પાણી લઈ જાય રાત્રે. અનયુઝ્યુઅલ, ગુરુ કોઈ દાડો રાત્રે પાણી ભરવાનું કહેતા નહોતા, પણ કે અત્યારે માટલા ખાલી છે, તો એ જાપાનની એક વાંસ હોય એની આજુબાજુ 2 માટલા બાંધ્યા હોય, અને એની સખી જોડે ગઈ, બે મોટા ઘડા પેલા વાંસના 2 બાજુ બાંધીને ચાલતી હતી, અને 2 જણી સખીઓ વાતો કરતી કરતી જતી હતી, અને વાંસ પર હતી ને ચંદ્રમાની રાત હતી, પૂર્ણિમાની રાત હતી, અને અચાનક પેલો વાંસ તૂટી ગયો અને પેલા 2 ઘડા એકદમ તૂટી ગયા, પાણી બધું નીચે, અને એ જ ઘડીએ એને આત્મજ્ઞાનનો પ્રકાશ લાદ્યો. ઇટ વોઝ ટોટલી અનઇમેજિનેબલ સિચ્યુએશન કે હાઉ કેન ધેટ બી. એની જોડે મિત્ર હતી, એ પણ કે વેર આર યુ, પણ સી વોઝ ઇન અ ડિફરન્ટ વર્લ્ડ. સો કહેવાનો ભાવાર્થ થયો કે એકવાર આપણે શરૂઆત કરી છે, તમે જો નિર્મળ મનથી, પૂર્ણ ભક્તિથી, પૂર્ણ શ્રદ્ધાથી, કૃષ્ણ પ્રત્યે શરણાગતિથી, તમારે કૃષ્ણ તો લેબલ છે, કોઈ પણ પરમાત્મા લો, તમને રામ ગમતા તો રામને લેજો, તમને મા દુર્ગા ગમતી હોય તો અંબા માતા ગમતા હોય, જે ગમતું હોય એ તો ખાલી માધ્યમ છે. પરમાત્મા તો મેં તમને કહ્યું કે નિર્ગુણ નિરાકાર છે. તમે એને કૃષ્ણનું લેબલ આપો, કૃષ્ણનું ના આપો, એ એક જાતનું માધ્યમ છે. ઇઝ લાઇક એ ડાઇવિંગ બોર્ડ, તમને આગળ કૂદકો મારવામાં મદદ કરે છે. આમ તો પરમાત્માનું સ્વરૂપ જે છે નિર્ગુણ નિરાકાર જ છે, પણ આપણે મનુષ્ય દેહમાં છે એટલે સગુણ સાકાર આપણને જરા મદદરૂપ થાય છે. ભગવાને કહ્યું છે ગીતામાં, ક્લેશોથી અધિક રસ્તેસામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હે ગતિર દુઃખમ દેહવદ ભીરવાપ્યસે. અર્જુન સવાલ પૂછે છે કે હું નિર્ગુણ નિરાકારની સાધના કરું કે સગુણ સાકારની સાકાર કરું? તો કૃષ્ણ કે શરૂઆતમાં, કારણ કે તું સગુણ રૂપમાં છે, તું દેહમાં છે, માટે તું દેહ સ્વરૂપમાં કોઈ પરમાત્મા હોય એની તું સાકાર શરૂઆત એ રીતે કર, અને છેવટે ભગવાનની કૃપાથી તને નિર્ગુણ નિરાકારનો પણ અનુભવ થશે. એટલે સગુણ કારણ કે આપણે દેહમાં છે, આપણે આકારમાં છે, એટલે ભગવાનના સાકાર સ્વરૂપની સાધના જરા સરળ બનશે. ભગવાન કહે છે ક્લેશોથી અધિક રસ તેસામ, જે અવ્યક્તની ઉપાસના કરે છે એ પણ પહોંચી જાય છે, સર્વભૂત હિતે રહેતા હોય છે એટલે પહોંચી જાય છે, પણ એનો માર્ગ જરા મુશ્કેલ હોય છે, કારણ કે એવો એબ્સ્ટ્રેક્ટ તમે ધ્યાન કરો કે શેનું ધ્યાન કરો, એબ્સ્ટ્રેક્ટનું ધ્યાન બહુ મુશ્કેલ છે, બહુ આગળ પહોંચેલી વ્યક્તિઓ જ કરી શકે છે. પણ શરૂઆતમાં તમે એને સગુણ સાકારથી તમે શરૂઆત કરી શકો છો, અને ભગવાન પોતાની કૃપા કરીને જ એમને તમને નિર્ગુણ નિરાકારમાં લઈ જશે. એટલે એની ચિંતા નહીં કરો, આપણે શરૂઆત કરીશું. આપણે વી હેવ બિગન ધ જર્ની. આ ગીતા પર તમે સાંભળી રહ્યા છો, ભગવાનના વચન મેં તમને કહ્યા છે, જેણે સાંભળશે એની પણ તે પી મુક્ત શુભાન લોકા પ્રાપ્તુયાત પુણ્ય કર્મણા. જે લોકો કેવળ સાંભળશે પ્રેમથી, એકાગ્રચિત્તથી, તેઓ પણ શુભ લોકોમાં, પુણ્યશાળી લોકોના લોકમાં જશે, અને ત્યાંથી એની ગતિ આગળ વધશે. સો ધ seeds of future enlightenment are being planted every now and then when we at least make a beginning. એક પગલું આપણે આ જઈએ, ભગવાન 100 પગલાં આપણી તરફ આવે છે. અને ભગવાન પોતે કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. જે લોકો મારા માર્ગમાં આવે છે એમને સાચી બુદ્ધિ આપું છું, જેથી કરીને તેઓ મને પામી શકે. કૃષ્ણ કેટલા સારા છે. ઘણા એવું કહે કે એને જરા ડિફિકલ્ટ કરી આપે. આપણે ઘણા લોકો તમને મદદ કરવા માગતા જ ના હોય, આપણે એની પાસે માર્ગદર્શન લેવા જઈએ તો જરા લાંબો રસ્તો બતાવે કે મને એટલી તકલીફ પડે છે, તને પણ પડવી જોઈએ. કૃષ્ણ ઉલટું સરળ કરવા માંગે છે, એ નમામ ઉપયાંતિ, જેથી તું મને પામી શકે. એટલા માટે તું મારા માર્ગમાં આવ્યો છે ને, હું તને આગળની સારી બુદ્ધિ આપીશ, તારો હાથ પકડીશ, તારી આંગળી પકડીશ. એટલે એ રીતે બુદ્ધને પણ અનેક જન્મોની યાત્રા પછી પરમની કૃપાથી પોતાના આત્મજ્ઞાનમાં આવ્યા, અને ભગવાનની ખૂબ કઠોર તપસ્યા હતી, માટે શરીર પણ એમનું ક્રોશ થઈ ગયું હતું.
ભગવાન કૃષ્ણ આ કઠોર તપશ્ચર્યાના ફેવરમાં નથી. ભગવાન કૃષ્ણ નથી કહેતા કે તમે બહુ ઉપવાસ કરો, બહુ જાગરણ કરો. ભગવાન નથી કહેતા કે તમે બહુ તમારી જાતને દમો. ભગવાને કહ્યું છે 6થા અધ્યાયમાં જે યોગ સાધનાનો યોગ છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. યોગ્ય પ્રમાણમાં આહાર, યોગ્ય પ્રમાણમાં વિહાર, યોગ્ય પ્રમાણમાં કર્મ, યોગ્ય પ્રમાણમાં નિદ્રા, એવું તો કરીશ તો તારી યોગ સાધના સરળ રહેશે. બહુ ઓછું કહીશ તો એ પેટ તરફ તો ધ્યાન જશે કે આઈ એમ ફિલિંગ હંગ્રી. બહુ વધારે ખાઈશ તો યુ વિલ બી ફિલિંગ કે આ તો હવે મને બહુ ઊંઘ આવવા મળશે. ભગવાન કહે મધ્યમ મારે 4 રોટલી ભૂખ હોય તો 3 રોટલી ખા, ઇટ્સ ઓકે, જરાક લાઇટ રહે, પણ સાવ નહીં ખાવાનું. કૃષ્ણ એના ફેવરમાં નથી. બહુ ઉપવાસ કરવાના ફેવરમાં નથી કૃષ્ણ. બહુ જાગરણ કરવાની, તમારી જાતને ત્રાસ આલવામાં કૃષ્ણ કહે છે એ કરવાની જરૂર નથી. તમે તમારી જાતને જો બહુ ત્રાસ આપશો તો ભગવાન કહે છે તમારામાં રહેલા તમે મને જ ત્રાસ આપો છો. ઓકે, ભગવાન કહે છે તમારામાં રહેલા તમે મને જ ત્રાસ આપો છો, માટે તમારી જાતને ત્રાસ આવે. મધ્યમ રહેજો. મધ્યમ નિકાય, બુદ્ધએ પણ પછી મધ્યમ નિકાય જ પકડ્યો. બુદ્ધએ મધ્યમ માર્ગ અપનાવ્યો. એટલે ભગવાનને આજના એક તપશ્ચર્યા પછી નિરંજના નદીમાંથી બહાર નીકળવા માટે પણ શક્તિ નથી. ઝાડની ડાળી પકડીને માંડ બહાર આવ્યા અને એક વૃક્ષની નીચે બેઠા. એમણે કહ્યું ભગવાન તારા પર છોડું છું. વોટ એવર વોઝ હ્યુમનલી પોસિબલ આઈ હેવ ડન. નાઉ એઝ એ હ્યુમન બિંગ મારી બુદ્ધિ આગળ ચાલતી નથી, શરીર આગળ ચાલતું નથી, મારામાં એનર્જી નથી. હું કેવી રીતે, તમે તો અગમ્ય છો, તમે અગોચર છો. મારી બુદ્ધિ જેટલી ચલાવાય એટલી ચલાવી, હવે તમારા હાથમાં છોડું છું. મારી નાળ તમારે હાથ હરી સંભાળજો. એમ કહીને ભગવાન શાંતિથી બેઠા અને કહ્યું કે હવે તું કરે તે ખરું, તારા હાથમાં બધી નાળ છે. એટલે એવું કરીને બેઠા. ત્યારે એ જ રાત્રે એ વૃક્ષના નીચે ભગવાન બુદ્ધને, ગૌતમ સિદ્ધાર્થને એ જ રાત્રે આત્મજ્ઞાન લાગ્યું અને એ રાતે આત્માના અજવાળાનો પ્રકાશ એમને થયું. અને જે વૃક્ષને નીચે એમને આત્મજ્ઞાન થયું એણે આપણા લોકોએ બોધિ વૃક્ષનું નામ આપ્યું. ઘણા લોકો બોધિ વૃક્ષના નીચે બેસીને કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ થતું નથી. કારણ કે બુદ્ધની એ શૂન્ય અવસ્થામાં આપણે પહોંચ્યા નથી, લોકો પહોંચ્યા નથી. એટલે ત્યાં જ થવું જેવું કશું નથી. ગમે ત્યાં થાય. તમારા ઘરમાં બેઠા પણ થઈ શકે, ઓફિસમાં બેઠા હોય ત્યાં પણ થઈ શકે. અચાનક ગુરુ નાનકને તેરા એવું બોલતા બધું તારું છે. દુકાન પર બેઠા એમને આત્મજ્ઞાન થયું. એટલે ગુરુ નાનક તો ફોટો તમે જોયો હશે, આ માથું જ કહો, તેરા મીન્સ યોર્સ. પણ ગ્રાહકને થયું કે આ 12 के बाद 13 की गिनती करता है. ગ્રાહકને થયું આ 13ની ગણતરી કરે છે, પણ 13 બધું તારું છે, મારું નથી. એવી હાલતમાં એમને આત્મજ્ઞાન થયું. એટલે અચાનક કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે થવાની સંભાવના છે. એ જ રાત્રે સુજાતા, એનું વ્રત હતું કે કોઈ યોગી પુરુષને જમાડીને પછી મારે જમવાનું. સવારે મળસ કે સુજાતા આવી, બુદ્ધ બેઠેલા, બુદ્ધના ચહેરા પરનું તેજ, બુદ્ધના ચહેરા પરનો પ્રેમ, બુદ્ધના ચહેરા પરની દિવ્યતા જોઈને સુજાતા એમના તરફ ખેંચે જ ગઈ. જાણે આવા જ્ઞાનીઓ તરફ આપણે ખેંચી જઈએ છીએ. રિયતે અવસોપિસ, વી આર પુલ્ડ ટુ ધેમ. સુજાતાનું કશું, બુદ્ધની જોડે એમના બીજા સહયાત્રી પણ હતા, જે સહસાધકો હતા, બીજા 5-6 બેઠેલા, પણ એ લોકોનું હજુ આત્મજ્ઞાન નહોતું થયું. બુદ્ધનું થયું હતું. સુજાતા ત્યાં બુદ્ધએ પ્રેમથી એના હાથે જમ્યા. બીજા બધા શિષ્યોએ કહ્યું આ તો ભ્રષ્ટ થઈ ગયો, સ્ત્રીની જોડે વાત કરી, સ્ત્રીના હાથે જમ્યો. એ જમાનામાં પણ એવું બધું ચાલતું હતું કે આ તો એ ભ્રષ્ટ થઈ ગયો, સ્ત્રીની જોડે વાત પણ ના થાય. આપણે તો યોગ સાધનામાં છે. પણ એવું કશું નથી. તમે જો યોગમાં હો તો સ્ત્રી હોય કે પુરુષ કે કશો ફેર પડતો નથી. શંકરાચાર્યએ કહ્યું છે કે આ શું કાયરતા છે. જો યોગી સ્ત્રીથી ડરી જાય તો પછી એ યોગી કહેવાય જ નહીં. સંસારી ડરી જાય, યોગી સનો ડરી જાય. યોગી તો પોતાની સ્થિત પ્રજ્ઞતામાં જ રહે. શંકરાચાર્ય એટલે કહું કે યોગ રતો આ ભોગ રતો યા સંગ રતો યા સંગ વિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી 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 એવ.
યોગ રતો યા ભોગ રતો, યોગી ચાહે યોગમાં હોય કે ભોગમાં હોય. તો કેટલું સરસ લાગ્યું છે શંકરાચાર્ય. યોગ રતો યા ભોગ રતો યા સંગ રતો યા સંગ, લોકોના સંગમાં હોય કે સંગવિહીન હોય, હજારો સ્ત્રીઓ જોડે બેઠો હોય કે પુરુષો જોડે બેઠે, એને કશો ફેર પડતો નથી. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, જેના ચિત્તમાં બ્રહ્મ કાયમ વસેલા છે, એ તો કાયમ બ્રહ્મના આનંદમાં જ રમતો. એ સ્ત્રીમાં હશે કે પુરુષમાં હશે, એને કશો ફેર પડતો નથી. કૃષ્ણએ હજારો ગોપીઓ જોડે રાસલીલા કરી, પણ કૃષ્ણની બ્રહ્મચર્ય અવસ્થામાં કોઈ ફેર પડતો નથી. આ એક કઠિન તત્વ છે. આજકાલના સાધુ ને આ બહુ મોટો પ્રોબ્લેમ કે અમે સ્ત્રીઓને મોડું નથી દેખાડતા, અમે સ્ત્રીઓની સામે. પણ જેટલા તમે સ્ત્રીઓથી ભાગો છો એટલી સ્ત્રી તમારી પાછળ વધારે જોરથી આવે છે, માનસિક રીતે. એટલું તમારું સ્ત્રીમાં મન વધારે જતું હોય છે. તમે સ્ત્રીઓ તરફ મોડું ફેરવેલો છે, પણ પાછળથી સ્ત્રી તમારા મગજમાં તમને ફોલો કરે છે. એન્ડ આઈ હેવ ઓબ્ઝર્વ મેની પીપલ. આઈ કેન ટેલ યુ માય ઓન એક્સપિરિયન્સ. અમે ઓર્ગેનાઇઝ કરેલું એક ભાઈનું પ્રવચન, અને એમનું પણ એવું છે કે સ્ત્રીઓને સામે મોડું નથી જતું. તો સ્ત્રીઓ આગળ બેઠી હતી કે હું પાછલા રસ્તે જઉં. અમે કહ્યું કે પાછલા રસ્તે લઈ જવું તમને. પાછલા રસ્તે જવા માટે અમે વાયા સ્વિમિંગ પુલ જઈને પાછલા રસ્તે આવવું પડે બધું. ત્યાં સ્વિમિંગ પુલમાં બધી છોકરીઓ બિકીનીમાં સ્નાન કરતી હતી. પેલા ભાઈની અમે સ્વિમિંગ પુલ લઈ ગયા, પેલા ભાઈની ગતિ બહુ ધીરી થઈ ગઈ, કારણ કે એમના મનમાં જે દબાયેલી વાસના હોય એ વધારે ને વધારે જાગૃત થઈ જાય. પણ યોગીને એવો કોઈ ફેર નથી પડતો. યોગીને મેં એવી સ્ત્રીઓને પણ જોઈ છે કે જેણે લગ્ન નથી કર્યું, અમે તો યોગીની છે, પણ એ જે રીતે તમારી સાથે વાત કરે, જેવી રીતે તમારે હાથ મિલાવે, તમને ખબર પડી જાય કે આનામાં હજુ યોગી પણ નથી, એનું મન હજુ પણ સંસારમાં છે. પુરુષો પ્રત્યેની એની વાસના હજુ પણ ગઈ નથી. એવું બધું કરવા માટે બી નોર્મલ. બુદ્ધ વોઝ વેરી નોર્મલ, શંકરાચાર્ય વોઝ વેરી નોર્મલ, કૃષ્ણ વોઝ વેરી નોર્મલ. કશો ફેર પડતો નથી એવા યોગીને. સ્ત્રી હોય કે પુરુષ હોય, એને કશો ફેર પડતો નથી. એકવાર બુદ્ધ પોતાના ધ્યાનમાં બેઠેલા, ત્યારે એક ગામના આ વાતમાંથી વાત નીકળેલી યાદ આવી તમને કહું છું. એ ધ્યાનમાં બેઠેલા, અને એક ગામના કેટલાક નવયુવકો હતા, તે કોઈક છોકરીને લઈને જંગલમાં ગયેલા. એ કોઈ જે વેશ્યા જેવી છોકરી હશે, પણ છોકરાઓએ બહુ દારૂ પીધેલો. એટલે પેલી છોકરીનો તો કે આ તો બધા ગાણા છે, મને કદાચ મારી જ નાખશે. કે એટલે પેલા લોકોએ બહુ નશામાં ચૂરો થાય એનો તકનો લાભ લઈને છોકરી ભાગી ગઈ. તો છોકરી ભાગી, અને પછી એટલે નશામાંથી પેલા છોકરાઓ બહાર આવ્યા, અને ત્યાં છોકરીને જોઈ નહીં, એટલે એને છોકરીને શોધતા એની પાછળ ગયા. તો ત્યાં બુદ્ધ બેઠેલા. એમને પૂછ્યું કે તમે અહીંયા એક છોકરીને જતી જોઈ? તો બુદ્ધએ કહ્યું કે મને ખબર નથી કે છોકરી હતી કે છોકરો. કોઈ ગયું છે એ ખબર છે. તો છોકરાએ કહ્યું કે તમે કેવા પુરુષ છો, સ્ત્રીને પુરુષનો ભેદ નથી ખબર પડતો? બુદ્ધએ કહ્યું કે જ્યારથી હું સાધનામાં છું, જ્યારથી હું મારા ધ્યાનમાં છું, ત્યારથી સ્ત્રી અને પુરુષનો ભેદ કરનાર પુરુષ મારામાં રહ્યો જ નથી. હું બહુ ન્યુટ્રલ થઈ ગયો છું. એક વ્યક્તિ ગઈ છે એટલું હું કહી શકું, પણ એ સ્ત્રી હતી કે પુરુષ એ મને ખબર નથી. જો આવી ન્યુટ્રલ દ્રષ્ટિ થઈ જાય છે. એટલે જે બીજા જે શિષ્યો હતા, બીજા જે સહયાત્રી હતા, એ તો બહુ આમ અંદરથી એ થઈ ગયા કે આ સુજાતા જોડે વાત કરી, સુજાતાનું હાથનું ખાધું, સુજાતા જોડે પ્રેમથી વાત કરી, એની સામે બેઠા. આ છે ગૌતમ સિદ્ધાર્થ ભ્રષ્ટ થઈ ગયો છે, યોગ ભ્રષ્ટ થઈ ગયો સ્ત્રીની વાત જોડે. તે એ લોકો ઊભા થઈને ચાલી ગયા. બુદ્ધનો એમણે ત્યાગ કર્યો. પણ બુદ્ધમાં હૃદયમાં બહુ જ કરુણા હતી, અને એમણે કહ્યું કે કશો વાંધો નહીં, લેટ ધેમ ગો, દે વિલ અન્ડરસ્ટેન્ડ લેટર ઓન. આ બધી સ્ત્રીઓથી ભાગી જવાની મનોવૃત્તિ, પુરુષોથી ભાગી જવાની, યોગીને કશો ફેર નતો. આત્માના સ્તરે કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. પરમાત્માના રસ્તામાં આપણે બધા આત્મ સ્વરૂપ છે, આપણે પુરુષ કે સ્ત્રી નથી. અને સાચું કહું તો તમારે જો કૃષ્ણને સાધવા હોય તો તમારે ગોપી થવું પડે. પુરુષે પણ ગોપી થઈને કૃષ્ણની સાધના કરવી પડે. પુરુષે પણ ગોપી ભાવ રાખવો પડે, તો તમે કૃષ્ણના શરણોમાં વિલીન થઈ શકો. મીરા એકવાર મહેલ છોડીને નીકળી ગયેલી, ત્યારે નાસ્તી કૃષ્ણના પ્રેમમાં મગ એક પ્રખ્યાત કૃષ્ણના મંદિરના દ્વારે આવી ગઈ. ને ત્યાં અંદર મંદિરના ગર્ભદ્વાર સુધી જવાની સ્ત્રીઓને મનાઈ હતી,
પણ મીરા તો એની મસ્તીમાં, પેલો દ્વારપાળ હતો બહાર ચોકીદાર હતો, એ તો બિચારો ભાગા મારતો રહી ગયો. મીરાએ એની સામે જોયું પણ નહીં તો સીધી અંદર જ જતી રહી. અને એકદમ ચોકીદાર આવ્યો કે અહીંયા મેડમ અહીંથી સ્ત્રીઓએ નથી આવવાનું, તો કે પૂજારીને બોલાવો. પૂજારી જોડે વાત કરવામાં એટલે પૂજારીને કહ્યું કે એક સ્ત્રી તમને મળવા આવી છે, બહુ પ્રભાવશાળી સ્ત્રી લાગે છે, બહુ રાજકુમારી જેવી સુંદર સ્ત્રી છે, એના મોઢા પર ભક્તિ બહુ છે, તમને મળવા માગે છે. તો પૂજારીએ ચિઠ્ઠી લખીને મોકલી કે હું સ્ત્રીઓની સામે આવતો નથી. તો મીરાએ સામે ચિઠ્ઠીમાં જવાબ આપ્યો કે હું તો માનું છું કે જગતમાં એક જ પુરુષ છે અને એ શ્રી કૃષ્ણ જ છે, તમે બીજા પુરુષ ક્યાંથી પેદા થયા? જગતમાં એક જ પુરુષ છે, એ છે શ્રી કૃષ્ણ, તમે બીજા પુરુષ ક્યાંથી પેદા થયા? એવું ચિઠ્ઠી લખીને મોકલ્યું. એનો જવાબ વાંચીને પૂજારીની આંખ ખુલી ગઈ કે એની વાત તો સાચી છે. પૂજારી બહાર આવ્યો અને એણે મીરાને પ્રણામ કર્યા કે સોરી, આઈ કુડ નોટ રેકગ્નાઇઝ યુ. તું ભલે સ્ત્રી છે પણ તું કૃષ્ણમય છે, માટે હું તારા ચરણોમાં પ્રણામ કરું છું. એ જમાનાનો કોઈ પૂજારી હશે સારો, બાકી આ જમાનાનો પૂજારી એને કાઢી મૂકી હોત. આ જમાનાના ઢોંગી સાધુએ એવી સ્ત્રીને કાઢી મૂકી હોત. પણ એ જમાનાનો નિર્મળતા હશે, પૂજારીએ પણ માફી માગી. કહેવાનો ભાઈ આ રસ્તો એવો છે એમાં સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી. મામ હે પાર્થ વ્યપાશ્રિત્ય એ પેશ્યો પાપયોનય સ્ત્રીઓ વૈશ્ય તથા ક્ષુદ્ર તે પે યાતિ પરામ ગતિ. હે કૌંતેય, હે અર્જુન, મારા રસ્તા પર મારી શરણાગતિમાં જે કોઈ આવ્યું હશે એ પાપ યોનિમાં હશે કે સ્ત્રી હશે કે પુરુષ હશે કે બ્રાહ્મણ હશે કે વૈશ્ય હશે કે ક્ષુદ્ર હશે, કોઈ પણ હશે, મારા માર્ગમાં આવશે એની પણ પરમ ગતિ થશે. એ કોઈ ફેર નથી અહીંયા. દેર ઇઝ નો ડિફરન્સ વોટ્સો એવર. એટલે આપણા ઘણા લોકોએ આપણા ધર્મને જરા વિકૃત કરી કાઢ્યો છે. સ્ત્રી અને પુરુષનો ભેદ કર્યો, એવો કોઈ ફેર નથી. કૃષ્ણને કોઈ એવું ફેર નથી, ન તો બુદ્ધને ફેર નથી, કોઈ શંકરાચાર્યને ફેર. અને બુદ્ધને જ્યારે જ્ઞાન લાદ્યું ત્યારે એમને પોતાને વિચાર આવ્યો કે હવે મારા જ્ઞાનનો મારે બીજાને લાભ આપવો જોઈએ. ધીસ કમ્સ એઝ એ પેકેજ. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થતું ત્યારે યોગી બહુ વિવળ હોય છે કે ક્યારે મને આત્મજ્ઞાનનો પ્રકાશ મળશે, ક્યારે અંતરના અજવાળાનો મને અનુભવ થશે. પણ જ્યારે અંતરના અજવાળાનો અનુભવ થાય છે ત્યારે બીજી વિહળતા થાય છે, એક બીજી પ્યાસ ઊભી થાય છે કે મારું જ્ઞાન બીજાને હું ક્યારે આપું, બીજાને ક્યારે લાભ આપું. એટલે બુદ્ધને એવો ખ્યાલ તો આવ્યો, પણ બુદ્ધએ પછી વિચાર્યું કે આ જે સત્ય જે છે એ તો કહી શકાતું નથી, સત્યને ભાષામાં પ્રગટ કરી શકાતું નથી. અને એવું માનીને બુદ્ધ જે છે એકદમ નિપટ મૌનમાં ચાલ્યા ગયા. અને એવું બન્યું છે, જો આપણે ત્યાં મહેર બાબા થઈ ગયા, પછી તો ઈરાન જતા રહ્યા, પહેલાં મુંબઈ હતા, એમને પણ જ્યારે આત્મજ્ઞાનનો અનુભવ થાય તે એકદમ સમાધિમાં એમને બહાર જ નહોતું આવવું, એકદમ મૌનમાં ચાલી ગયા. અને બધા શિષ્યોને ચિંતા થઈ કે આ માણસને બહાર કેવી રીતે લાવો. તો એક બીજો યોગી હતો, મહેર બાબા તો મુસલમાન હતા આમ, પણ જ્યારે આત્મજ્ઞાન થાય છે તો કોઈ મુસલમાન કે હિન્દુ એવું હોતું નથી. આત્મજ્ઞાન થાય છે કોઈ ખ્રિસ્તી હોય છે કે એવું કોઈ અહીં કોઈ ધર્મનો આડંબર હોતો નથી. કોઈ ખરેખર કોઈ સાધુ હિન્દુ નથી હોતો કે મુસ્લિમ નથી હોતો કે જૈન નથી હોતો, કોઈ બુદ્ધો તો સાધુ જ હોય છે બસ. એને કોઈ આવા ધર્માંધતાનો કોઈ રંગ એના પર ચડાવી શકાય તેમ નથી. દે આર વેરી ન્યુટ્રલ. એટલે બુદ્ધને આપણે ત્યાં મહેર બાબા હતા, મૌનમાં ચાલી ગયા હતા, પણ જ્યારે આવું ખબર પડી ત્યારે એ લોકો એમના શિષ્ય એક હિન્દુ યોગીને મળવા ગયા. ઉપાસની મહારાજ હતા એ જમાનામાં. તો ઉપાસની મહારાજને કહ્યું તમે અમારા બાબાને જરા આ તો એકદમ મૌનમાં ચાલે, એમને જરા બહાર લાવો. તો ઉપાસની મહારાજ કુડ બ્રિંગ હિમ આઉટ. ટિલ ધેન હી ડીડ નોટ વોન્ટ ટુ કમ આઉટ. અને એમને આ યોગી લોકોને બહાર આવીને બોલવાનું બહુ કષ્ટદાયક હોય છે, એટલા માટે કે એ લોકો જાણતા હોય છે કે હું કહેવા માગું છું પણ કહી શકાતું નથી. સત્ય એ લોકો કહેવા માગે છે પણ સત્યને કહી શકાતું નથી, કારણ કે સત્યનું પ્રાગટ્ય તો મૌનમાં થાય છે. सत्य प्रकट होता है मौन में और बिखर जाता है मुखरता में. सत्य की कोई भाषा नहीं है, जगत की सारी भाषा असत्य है. તમે બોલો ને અસત્ય થઈ જાય,
તમે કંઈક શબ્દ બોલો કે તરત જ અસત્ય થઈ જાય. એટલે મુખરતા જે છે એની અંદર સત્ય પ્રગટ થાય છે, પણ પછી સત્ય અધૂરું થઈ જાય છે, સત્ય જરા વિકૃત થઈ જાય છે. માટે જે યોગીને સત્યનો અનુભવ થાય છે એ સત્ય કહેવા તો માગે છે, પણ કહેતા એને બહુ ડર લાગે છે. કારણ કે સત્ય અર્ધ સત્ય થવા મળે ને અર્ધ સત્ય ઘણીવાર વધારે ખતરનાક હોય છે. અર્ધ સત્ય જે છે તે અર્ધ જૂઠ પણ થઈ જાય, અર્ધ અસત્ય પણ થઈ જાય છે. અને લાઓ ત્સુ નામના એક આત્મજ્ઞાની વ્યક્તિએ જે ચીનમાં થઈ ગયો, આત્મજ્ઞાની વ્યક્તિ ગમે ત્યાં થઈ શકે, એટલા ભારતમાં થાય એવું નહીં, ભારતમાં વધારે થાય એ વસ્તુ છે એટલે આપણે ધન્યો ભારતે જન્મે કહ્યું છે. ચીનમાં પણ થયો લાઓ ત્સુ નામનો વ્યક્તિ, એણે કહ્યું કે ધેટ વિચ ઇઝ ટ્રુ કેનોટ બી સેડ, જે સત્ય છે એને કહી શકાતું નથી, અને ધેટ વિચ ઇઝ સેડ કેનોટ બી ટ્રુ, જે કહેવાય છે તે સત્ય હોઈ ના શકે, અને જે સત્ય છે તે કહી શકાતું નથી. આ એટલા માટે બન્યું કે લાઓ ત્સુ એની મસ્તીમાં મસ્ત હતો, અને ત્યાંનો રાજા હતો, એને ખબર હતી કે એને આત્મજ્ઞાન થયું છે, એટલે લાઓ ત્સુની પાછળ પડેલો કે તારો આત્મજ્ઞાનનો અનુભવ તું લખ અને અમને આપ, એક ચોપડીમાં લખીને અમને આપ. પણ એ લખે જ નહીં, કારણ કે લખી શકાય એમ નહોતું, ભાષામાં વ્યક્ત કરી શકાય એમ નહોતું. એકવાર લાઓ ત્સુએ નક્કી કર્યું કે આ રાજાનો દેશ છોડીને હું બીજે જતો રહું છું. એ જતો હતો ત્યાં બોર્ડર પર એને રાજાના સૈનિકોએ પકડી લીધો કે તમારે ટેક્સ આપવાનો છે. તો લાઓ ત્સુ કે મારે શેનો ટેક્સ, મને કોઈ ઇન્કમ નથી. હાઉ કેન ધેર બી ઇન્કમ ટેક્સ? ઇન્કમ ટેક્સ વાળા એ જમાનામાં પણ છોડતા નહોતા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છોડે નહીં તમને. એટલે કે મારે શેનો ટેક્સ? કે રાજા તમને સમજાવશે. તો રાજાએ કહ્યું જ્યાં સુધી તારો અનુભવ તું નહીં લખે ત્યાં સુધી અમે તને ગામની જેલમાં રાખીશું, તારે જેલમાં રહીને રખવું પડશે, જેલમાં તને બધી સગવડો તારું માન રાખીશું. એટલે આવું થયું ત્યારે એમણે એક ચોપડી લખવાનું નક્કી કર્યું, એનું નામ પડ્યું તાઓઇઝમ, જેના પર તાઓ થયું. તાઓ સિદ્ધાંત. તાઓ સિદ્ધાંત is same thing as what જનક અષ્ટાવક્ર gave to જનક. સમત્વ. સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. કૃષ્ણ પણ આ જ વાત કરે છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્રે. સમદ્રષ્ટિ નરસિંહ પણ એ કે છે જેવા થકી અસત્ય ન બોલે પરદન જ નવ ચાલે હાથરે. સમદ્રષ્ટિ, જેનામાં સમત્વ છે. સિદ્ધયો સમૂત્વા સમત્વમ યોગમ ઉચ્યતે. આ કૃષ્ણના પણ વચન છે. એટલે તાઓએ એ લખ્યું, પણ પહેલા જ પાને લખ્યું કે સત્ય કહી શકાતું નથી અને જે કહેવાય છે તે સત્ય હોતું નથી, પણ રાજાએ મારા પણ ફોર્સ કર્યો છે એટલે હું લખું છું. એટલે ભાષાને સત્ય, ભાષા જે મનુષ્યની છે એ મનુષ્યએ બનાવી છે. એ ભાષા ડાયલેક્ટલ છે, અને ભાષાનું નિર્માણ આપણા જેવા લોકોએ કર્યું છે. કોઈ સાક્ષરે કર્યું છે, કોઈ આત્મજ્ઞાનીએ નથી કર્યું. ભાષાનું નિર્માણ આત્મજ્ઞાનીનો અનુભવ વ્યક્ત કરવા માટે નથી કર્યું, એ રોજ બરોજના કામ ચલાવવા માટે કરી છે. આત્મજ્ઞાનના અનુભવને વ્યક્ત કરવા માટે ભાષા નથી બની. ભાષા આપણો કામ ચલાવવા માટે બની છે, ને આમ બનાવી હોય તો એ બની શકે તેમ નથી. એટલે ભાષાને તમે, સત્યને ભાષામાં આવૃત્ત કરી શકાય એમ નથી, કારણ કે સત્ય એટલું બધું વિશાળ છે કે ભાષાની પાર જતું રહે છે, ઇન્દ્રિયોની પાર જતું રહે, સમયની પાર જતું રહે, સ્થાનની પાર જતું રહે, બુદ્ધિની પાર જતું રહે. તો એ ભાષામાં વ્યક્ત કરવાનું મુશ્કેલ છે. અને કૃષ્ણ પણ કહે છે, આ બધી બાબતમાં હું વચ્ચે કૃષ્ણ લાવું છું, કારણ કે આપણે ગીતાના સંદર્ભમાં આગળ વધી રહ્યા છે. વચ્ચે આપણો મુખ્ય રસ્તો ભગવદ્ ગીતાનો છે. આજુબાજુ જરા વચ્ચેના જે ફળ આવે છે આપણી યાત્રામાં, આપણી જે અંતરયાત્રા છે, આપણો જે યાત્રાળુ સંઘ જઈ રહ્યો છે, એમાં વચ્ચે કોઈ કેરીનું ઝાડ આવે તો સારું પાકેલી કેરી આપણે તોડીએ છીએ, સારું વચ્ચે ગુલાબ નીકળે બુદ્ધનું તે આપણે લઈએ છીએ, કોઈ રમણ મહર્ષિની વાત હોય તો આપણે લઈએ છીએ, અને એ રીતે યાત્રાનો આનંદ વધારે સઘન છે. અને નરસિંહ, મીરા એ બધાએ પણ કૃષ્ણની જ વાત કરી છે. કૃષ્ણએ જરા વધુ વૈજ્ઞાનિક રીતે કહી છે, બહુ સાયન્ટિફિક કહી છે, સંસ્કૃતમાં કહી છે. માટે કૃષ્ણની ભાષા બહુ મેથેમેટિકલ છે, ટેલિગ્રાફિક કહે છે. બીજા બધાની ભાષા જરા આપણા જેવી છે, આપણાથી જરા કંઈક આગળથી, આપણાથી તો સારી છે, પણ કંઈક લૌકિક
જે લોકોની ભાષા હોય એવી ભાષામાં નરસિંહ, મીરા, તુલસીદાસ બધાએ કહ્યું છે. કૃષ્ણ પણ કહે છે ગીતામાં, ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. એ પાર્થ, વેદોનું સત્ય પણ જ્યારે પૃથ્વી પર ઉતરે છે અને વેદોનું સત્ય પણ જ્યારે વાંચવામાં આવે છે, ભાષામાં આવે છે, ત્યારે એ પણ 3 ગુણોમાં આવી જાય છે. સત્ય, રજસ, તમસમાં આવી જાય. ત્રિગુણાતીત નથી રહેતું. વેદોનું સત્ય જે ઉપરથી અવતરે છે, જેના પ્રણેતા શ્રી કૃષ્ણ પોતે છે, એ શ્રી કૃષ્ણ પોતે એમ કે છે ત્રૈગુણ્ય વિષયા વેદા. વેદો પણ 3 ગુણમાં આવી જાય છે, પણ તારે તો 3 ગુણની પાર જવાનું છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગ ક્ષેમ આત્મવાન. બહુ પામવાની અને જાળવવાની ઝંઝટમાં તું પડી, તું આત્માવાન થા. તું આત્મા, બી કોન્શિયસ ઓફ યોર ઓન કોન્શિયસનેસ. ધેટ ઇઝ ધ અલ્ટિમેટ મેસેજ ઓફ શ્રી કૃષ્ણ. પોતાની ચેતના પ્રત્યે ચેતનવાન થવાનો કૃષ્ણ વારંવાર કહે છે. યસ્તુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મેવ હિ સંતુષ્ટો તસ્ય કાર્ય ન વિદ્યતે. જે આત્મામાં જ રમણ છે એનું કોઈ કાર્ય બાકી નથી રહેતું. એ કશું નહીં કરે તો પણ એનું યોગક્ષમ કરનારો હું બેઠો છું. 1000 હાથવાળો ભગવાન બેઠો છે. નૈવ તસ્ય કૃતેનાર્થો. એને કોઈ કરવાનો પણ મિનિંગ નથી. ન અકૃતેનશ્ચ કશ્ચન. એવું નથી કે નથી પણ કરવાનું, આવશે તો કરશે. પણ નચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યાપાશ્રય. આવી વ્યક્તિને પોતાના ભરણ પોષણ માટે કોઈ બીજાનો આશરો લેવો પડતો નથી. તમે ભલે ગમે તેટલા નરસિંહ મહેતાને તમે દમન કરો, મીરાનું દમન કરો, પણ કોઈ દાડો એ લોકોને ભૂખે સૂવું પડે એવું બનતું નથી. કંઈ ને કંઈ વ્યવસ્થા થઈ જાય છે. સમથિંગ ઓર અધર હેપન્સ ફ્રોમ નોવેર. એને પરમાત્માની બધી લીલા ચાલ્યા કરે, પર ભગવાન ભક્તની કાળજી કર્યા કરે છે. એટલે ભગવાને પોતે કહ્યું કે સત્ય, વેદોનું સત્ય પણ ભાષામાં એને થોડું વિકૃત થઈ જાય છે. અને કૃષ્ણ ગીતા કહે છે ત્યારે કૃષ્ણને પોતાને ખબર છે કે અર્જુન હું તને કહું છું, પણ તોય થોડું ભાષામાં સત્ય આવ્યું એટલે જરા વિકૃત થઈ જાય. કેમ એવું થાય છે? કેમ એવું થાય છે? કારણ કે, સાંભળજો બરાબર શાંતિથી, કારણ કે માધ્યમ બદલાઈ જાય છે એટલે જરા વિકૃત થઈ જાય. જો આ આંગળી તમને મારી સીધી દેખાય છે, બરાબર? એ જ આંગળીને હું પાણીમાં ડુબાડીને બતાવું તમને, આમાં તમને ડુબાડીને બતાવું, તો એ જ આંગળી જરા વાંકી દેખાય. કેમ? કારણ કે વચ્ચે પાણીનું માધ્યમ આવી ગયું, બરાબર? આંગળી તમને સીધી દેખાય, પણ તમને પાણીમાં ડુબાડીને બતાવું તો માધ્યમ બદલાયું એટલે જરા આંગળી વાંકી દેખાય. એવી જ રીતે સત્ય બોલવા જાઓ એટલે માધ્યમ બદલાઈ જાય એટલે સત્ય જરા વાંકું થઈ જાય. કેવી રીતે માધ્યમ બદલી જાય? કારણ કે યોગીને સત્યનો અનુભવ થયો હોય છે ઇન્દ્રિયોની પાર, ભાષાની પાર, બુદ્ધિની પાર, સમયની પાર, સ્થાનની પાર. પણ જ્યારે સત્ય કહેવું પડે છે ત્યારે શું કરવું પડે છે? ભાષામાં આવવું પડે. જે અનુભવ ભાષાની બહાર થયો એ ભાષામાં આવવું પડે. જે અનુભવ ઇન્દ્રિયોની પાર થયો તો ઇન્દ્રિયોમાં આવવું પડે. જે અનુભવ બુદ્ધિની પાર થયો બુદ્ધિમાં આવીને કહેવું પડે. જે અનુભવ સમયની પાર થયો સમયનામાં આવીને કહેવું પડે. જે અનુભવ બુદ્ધિની પાર, સ્થાનની પાર થયો એ સ્થાનમાં આવીને કહેવું પડે. એટલા માટે શું થાય? માધ્યમ બદલાઈ જાય. માધ્યમ બદલી જાય એટલે સત્ય જરા વાંકું થઈ જાય. જેવી રીતે આંગળી વાંકી દેખાય, સત્ય વાંકું નથી થતું, પણ આપણી સમક્ષ આવે ત્યારે જરા વાંકું. અને પ્લસ યોગીનું બોલવામાં માધ્યમ બદલાય, પણ આપણું પણ પછી યોગી બોલે આપણે સાંભળીએ એ પાછું જુદું માધ્યમ. તમે કંઈ મને સત્ય સમજાવો, મારા કાનથી સાંભળો, એ પાછું માધ્યમ વળી પાછું બદલાય. હું મારા માધ્યમથી બોલું, મારા માધ્યમથી જોઉં, મારા માધ્યમથી સમજું. એટલે વારંવાર આટલી બધી વાર માધ્યમ મળે એટલે સત્ય વાંકું વાંકું ને વાંકું થઈ જાય. એટલે કોઈ કહેશું ને આપણે સમજી જઈશું. હીરો ગોગે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો, આંખનું કાચળ ગાલે ઘસ્યું, ઊંડો કૂવોને ફાટી બહુ શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. એવું થવાની સંભાવના બહુ જ વધી જાય છે. માટે કૃષ્ણ કહે છે એકાગ્રતાથી સાંભળ્યું અર્જુન. કૃષ્ણ એમને એમ નથી કહેતા. કૃષ્ણ ઇઝ વેરી સ્માર્ટ. છેલ્લે અર્જુનને પૂછે, એ ભૈલા, હેવ યુ ગિવન માય અનડિવાઇડેડ એટેન્શન? આમે આ તો સત્ય વાંકું થતું જાય છે ને એમાં તો તારું ધ્યાન વચ્ચે વચ્ચે જો દ્રૌપદીમાં જશે તો નહીં ચાલે. આ
થોડી વાર દ્રૌપદીને બાજુ પર મૂક, થોડી વાર તારા ભાઈઓને બાજુ, રાજ્યને બાજુ પર મૂક, ધનને બાજુ પર મૂક, કીર્તિને બાજુ પર, બી ટોટલ વનનેસ, મારી જોડે તન્મયતા, કોમ્યુનિયન, નોટ કોમ્યુનિકેશન, કોમ્યુનિયન, એકમેકમાં પરો જાય. એટલે કૃષ્ણ કહે છે કસ્યદે તત્ સુત પાર્થ ત્વયા એકાગ્રેણ ચિત્ત, તે એકાગ્રતાથી સાંભળ્યું કે નહીં ભઈલા? કેમ એ છે? એટલા માટે કૃષ્ણ જાણે છે કે આ સત્ય મેં કહ્યું છે વિકૃત થઈ જાય. એટલે સાંભળતા સાંભળતા માધ્યમ અનેકવાર બદલાઈ જાય છે. માટે આ સત્યને કહી શકાતું એ વિચારીને પણ બુદ્ધ જરા મૌનમાં ચાલી ગયા, ઘણા દિવસ સુધી મૌનમાં ચાલી ગયા. બુદ્ધ ધર્મમાં એ લોકોએ કથા ઘડી છે. આવું એક્ઝેક્ટલી થયું એવું નથી, પણ એ લોકોએ એની આજુબાજુ એક કથા ઘડી. જો શ્રીમદ ભાગવતમાં પણ બહુ કથા આવે છે. કથા થઈ કે ના હોય એની જોડે આપણે મતલબ નથી, પણ કથાનો જે બોધ છે એ આપણે પકડવાનો છે. કથાનો આપણે સાર ગ્રહણ કરવાનો છે. 3 મિનિટ છે, યા આપણે આ પોઈન્ટ પૂરું કરીશું. વેરી નાઇસ. હું માનું છું તમને આનંદ આવી રહ્યો છે. એટલે કહેવાનો ભાવ કે સત્ય વિકૃત થઈ જાય છે વારંવાર. એટલે બુદ્ધ પણ મૌનમાં ચાલ્યા ગયા. પણ બુદ્ધ ધર્મના લોકોએ એની આજુબાજુ એક કથા ઘડી બુદ્ધ શાસ્ત્રોમાં, કે બુદ્ધને મૌનમાંથી બહાર આવવા માટે, જેવી રીતે મહેર બાબાને બહાર કાઢવા માટે ઉપાસની મહારાજ આવ્યા, એવી રીતે બુદ્ધને મૌનમાંથી બહાર કાઢવા માટે દેવો આવ્યા કે તારા જ્ઞાનનો લાભ બીજાને આપવો જોઈએ. આ રીતે તું મૌનમાં ચાલી જાય તો કેવી રીતે ચાલે? ત્યારે બુદ્ધે કહ્યું કે 98% લોકો સંસારમાં હોય છે, એમને કંઈ કોઈને સાંભળવામાં રસ નથી. આપણે આપણું ગીતાનું પ્રવચન ચાલે છે, આપણા ગીતા ઓવર ધ વેબમાં 100થી વધારે માણસો છે, પણ આવે છે અત્યારે ખાલી 14 લોકો છે. બહુ ઓછા લોકો આવશે. એટલે બુદ્ધે જાણીને કહ્યું કે હું બોલીશ પણ 98% લોકોને કંઈ રસ જ નથી હોતો આ બધી બાબતમાં. એ લોકો મને મૂર્ખા ગણશે, એ લોકોને કંઈ મને સાંભળવામાં રસ નહીં હોય. તો એના માટે મારે સુપરા બોલવું. અને જે 1% હોય છે મારા જેવું હોય તો એની જાતે પહોંચી જશે. હું પહોંચી ગયો એમ એ લોકો પણ પહોંચી જશે, મારે બોલવાની શી જરૂર છે? ત્યારે દેવોએ પણ વચ્ચે 1% જે લોકો છે એનું શું? 1% લોકો જરા દ્વિધામાં હોય છે, મૂંઝવણમાં હોય છે. તમારા ને મારા જેવા લોકો જેને કંઈક મનમાં છે કે મારે કંઈ અંતરયાત્રામાં પ્રવેશ કરવો છે, બુદ્ધે કહ્યું એના માટે તારે બોલવાનું. દેવોએ બુદ્ધને કહ્યું કે એ 1% માટે તમે બોલો. એ તમારી આંગળી પકડી શકે. તમારી આંગળી પકડીને એ લોકોમાં હિંમત આવશે. નહીં તો એ લોકો તો બિચારા આધ્યાત્મના રસ્તામાં એમણે ચાલવાની છે, પણ એ લોકો વિખરાઈ જશે, માર્ગદર્શન નહીં મળે. ત્યારે બુદ્ધએ કહ્યું કે હા તમારી વાત સાચી છે, તમારી જોડે આર્ગ્યુમેન્ટમાં હું હારી ગયો, દેવો તમે જીતી ગયા. આવી એક્ઝેક્ટલી કોઈ દેવો બેવો આવે ના થાય, પણ આ કથાનો જે બોધ છે એનો બોધ એ છે કે મોટા ભાગનાને રસ નથી હોતો. કોને રસ હોય છે? લોકો પથરા જ મારતા હોય છે કે આ નક્કામો, આ જયદેવ જાની છે ઇડિયટ, એમ પણ કહેનારા હોય ને. બહારના લોકો તો કે ફેમિલીના લોકો પણ કહી શકે, હોઈ શકે. એ તમે આધ્યાત્મમાં શરૂઆત કરો, ધ મોસ્ટ પીપલ હુ વિલ મિસઅન્ડરસ્ટેન્ડ વિલ બી યોર ઓન ફેમિલી. પ્રભુપાદજીની બહુ મસ્કરી કરતા હતા ઘરના માણસો જ, કે આ નકામો છે, આ BSc થયો પણ કંઈ હરે કૃષ્ણ કર્યા કરે છે. they could not see his potential. એવું બને ને. એટલે બુદ્ધે કહ્યું સારું તમારી વાત બરાબર છે, અને હવે હું મારા ભલે સત્યને કહી શકાતું નથી, સત્યને કહેવાનું મુશ્કેલ પણ છે, પણ હું છતાં પણ સત્યને કહેવાનો પ્રયત્ન કરીશ. એક્ઝેક્ટલી એવું સુખદેવજીને પણ થયું હતું. એકવાર પરીક્ષિત રાજાએ સવાલ કર્યો કે સુખદેવજી, કે કૃષ્ણએ બાળ લીલામાં એક અસુરનો સંહાર એક દિવસે કર્યો,